તો મોટા ભાગે દરિયાઈ અને જેમ વાત થઈ કે ભાઈ એના જે ડિંબ છે, ડિંબ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે. પછી જ્યારે ડિંબમાંથી પુખ્ત પ્રાણીમાં તે પ્રાણીનું કન્વર્ઝન થતું હોય જેને આપણે નામ આપ્યું છે કાયાંતરણ. અને અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ યુઝ કરતા હતા એના માટે. કયો હતો કોઈને યાદ છે? મેટા પરથી. એ 3 શબ્દો તમને બહુ સરસ રીતે તૈયાર કરાવેલા મેં. મેટામોર્ફોજિનેસિસ યાદ આવ્યું? મેટામોર્ફોજિનેસિસ. તો જ્યારે આ ડિંબ પ્રાણી આવે, ડિંબનો જન્મ થાય ને તે ડિંબ દ્વિપાર્શ્વીય સમમિતિ વાળો હોય. પછી જેમ જેમ તેની અંદર કાયાંતરણ થતું જાય, મોર્ફોજિનેસિસ થતું જાય, તેમ તેમ તે અરીય સમમિતિ ધરાવતું બને છે. અને આવું એક લાક્ષણિક રીતે આ જ સમુદાયમાં સંભવ છે, બીજે કશે નથી. તો એ યાદ રાખવાનું જ છે આપણે, બરાબર? કે આ એવું સમુદાય જેના ડિંબ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે પરંતુ પુખ્ત પ્રાણી અરીય. અને એમાં પણ પાછી પંચ ત્રિજ્યાસમ, મતલબ કે એક સરખા 5 ભાગોમાં વિભાજિત કરી શકાય. તો વચ્ચેથી ત્રિજ્યામાંથી કોઈ પણ એને લેવલ પર પ્લેન પર એને તમે કાપવા પ્રયાસ કરો તો એના 5 સરખા ભાગ કરી શકાય. ને આથી પંચ ત્રિજ્યાસમ પ્રકારની અરીય સમમિતિ ધરાવે છે એવું કહેવામાં આવે છે. શુળત્વચીની જે ખાસિયત છે કે તેઓના શરીરની ઉપર અથવા તો ત્વચાની ઉપર સૂળ જોવા મળે. સૂળ એટલે કે કાંટા જેવી રચના. અને આ બધા જે કાંટા છે એ પણ અગેન કેલ્શિયમ કાર્બોનેટનું જ બનેલા હોય. મતલબ જેમ આગળ જોઈ ગયા મૃદુકાયમાં આખું એક કવચ હોય, શંખ જેવી રચના હોય, પણ અહીંયા આખું કવચ ન હોતા શરીરની ઉપર થોડા થોડા અંતરે આવા કાંટાની રચના હોય છે, શૂળની રચના હોય. અને તે શૂળ પણ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય. એમાં ઇન્ટરેસ્ટિંગ રચના એ છે કે તેના શરીરની સપાટી ઉપર છે ને ચીપિયા જેવી રચના આવેલી હોય. એ ચીપિયાનું નામ જોજો, વૃંતપદ. શું કહેવાય? વૃંતપદ. એ ચામડીમાંથી બહાર નીકળેલા હોય અને અંદર બહાર જઈ શકે. અને અંદર બહાર જઈને શું કરે? શરીરની સપાટી પરથી નકામા દ્રવ્યો ને દૂર કરી નાખે અને શરીરને ચોખ્ખું રાખે. સમજો કેટલી ઇન્ટરેસ્ટિંગ રચના હશે. જાણે કોઈ મશીન હોય, મશીનમાં નહીં જોયું તમે કે આમ પહેલા તે બહાર આવે મશીન, મશીનમાં જાણે ઓકે સિમ્પલ આપણે તમારી મોટર કાર હોય એના વાઇપરની વાત કરીએ. વાઇપર જો કે બહાર જ હોય છે, પણ વાઇપરનું જેવું તમે બટન પ્રેસ કરો એ તેવું આમ આમ રોટેટ થાય અને બધું પાણીને સરકાવી દે ને, એવો એક્સપિરિયન્સ ખબર છે ને તમને? હેલો? હા. તો એક્ઝેક્ટલી એવું છે કે આ જે ચીપિયા જેવી રચના છે ને તે શરીરની અંદર હોય. પછી જ્યારે એને શરીર સાફ કરવાની ઈચ્છા હોય ત્યારે ચીપિયા જેવી રચનાને બહાર કાઢે. ને એ ચીપિયાના જે 2 પાંખિયા છે એને પોળા કરે ને તેને શરીરની સપાટી પર આ રીતે ઘુમાવે. ઘુમાવવાથી શું થશે? બહારની તરફ જે નકામા દ્રવ્યો હોય ને તેને તે દૂર કરી લે. અને એને કહેવાય છે વૃંતપદ. શું કહેવાય બેટા? વૃંતપદ. તો આ પણ એક બહુ અગત્યની લાક્ષણિકતા છે જે એની પાસે જ છે. આપણે આટલા જટિલ હોવા છતાં આપણને આવી કોઈ રચના મળી નથી. જો મળી હોત તો કોઈ દિવસ નાહવાની જરૂર પડતે નહીં. સાબુનો ખર્ચો, શેમ્પૂનો ખર્ચો બધું બચી જશે. પણ આપણી પાસે આવી કોઈ લાક્ષણિકતા નથી. આવા વૃંતપદ ખાલી કોની પાસે છે? કોની પાસે છે? શુળચર્મી. પાસે છે. બીજી જે વાત છે કે આ લોકોની અંદર જલ પરિવહન તંત્ર. અને આ એક ત્રીજો ક્વેશ્ચન જે હું લાવ્યો, જલ નલિકા તંત્ર જોઈ ગયા, કોષ્ઠાંત્ર ગુહા જોઈ ગયા, અને હવે આવ્યું છે જલ પરિવહન તંત્ર. જો બંને શબ્દમાં ડિફરન્સને રાખવો તમારે બહુ પ્રોપરલી, જલ નલિકા તંત્ર હોય છે સચિદ્રમાં અને જલ પરિવહન તંત્ર પૂછાય તો યાદ રાખવાનું છે તમારે શુળચર્મીમાં. તો આ જલ પરિવહન તંત્ર છે તે આ પ્રાણીઓનું દેહ ધાર્મિક કાર્યો કરવા માટેનું મુખ્ય પ્લેટફોર્મ છે, જેની અંદર મોટા ભાગના દેહ ધાર્મિક કાર્યોને તે અંજામ આપે છે. જુઓ લખ્યું જ છે, ખોરાકના ગ્રહણથી માંડીને શ્વસન પણ ત્યાં જ થાય. આ સિવાય ઉત્સર્જન પણ આ જ થાય. કારણ કે આ એવા પ્રાણી છે જેની પાસે ઉત્સર્જન અંગોનો અભાવ. આ પણ ક્વેશ્ચન વારે વારે પૂછાયેલો, કદાચ તમને યાદ છે જ, બીકોઝ એનસીઈઆરટી માં સેન્ટેન્સ આપેલું છે ક્લિયર કટ કે આ એવું પ્રાણી છે જેની અંદર ઉત્સર્જન અંગોનો અભાવ છે. સાચી વાત છે? ભણ્યા છો આવું કઈ? યસ. તો આ શુળચર્મી આગળના બધાને મળ્યું ને આને ના આપીએ, કેવો અન્યાય. પણ જે છે તે છે, આપણે તો ભાઈ યાદ રાખવાનું છે. આ ઉત્સર્જન અંગોમાં કંઈ હોતું નથી. મૂત્રપિંડ બી નહીં કે બીજું કઈ જ્યોત કોષો પણ નહીં કે કોઈ પ્રકારના ઉત્સર્જન અંગો આની પાસે છે નહીં. કોની પાસે? શુળચર્મી પાસે. અને જલ પરિવહન તંત્ર જે છે, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ જે છે તે પોતાના ખોરાક ગ્રહણની અને શ્વસનની ક્રિયાને મેનેજમેન્ટ કરવામાં મદદ કરે છે. બીજું આવે ક્વેશ્ચન આવ્યો છે મસ્ત, ટાઇડમેન બોડી. ટાઇડમેન બોડી બીજું નામ છે પોલિયન પુટિકા. તે જલ પરિવહન તંત્રની અંદર જોવા મળે છે. તો આ ટાઇડમેન બોડી બહુ અગત્યની રચના તરીકે યાદ રાખો. એનું લાક્ષણિક અંગ છે, લાક્ષણિક રચના છે જે પરિવહન તંત્રની અંદર જોવા મળે. અને અહીંયા પરિવહન તંત્ર ની વાત કરીએ રુધિર પરિવહનની તો પાછું એ બંધ પ્રકારનું
આવી જશે. બે જગ્યાએ તમે ખુલ્લું રાખ્યું હતું પણ હવે પાછું તે બંધ થઈ જશે. શ્વસન માટે જે જલ પરિવહન તંત્રની વાત કરી રહ્યો છું તે સીધું શરીર સપાટી સાથે એસોસિએટેડ હોય છે, સંકળાયેલું હોય છે. શરીરની બહાર ઝાલરો જોવા મળે છે. એ ઝાલરો ત્વચા સાથે બહુ જ ગાઢ રીતે સંકળાયેલી હોય અને આથી એક વર્ડ યુઝ કર્યો છે એના માટે પેપ્યુલા. શું કહેવાય બેટા? પેપ્યુલા. એ પેપ્યુલાના નામે મોટા ભાગે તારા માછલી જેવા સ્થૂળ ત્વચીમાં જોવા મળે છે. તો આ લાક્ષણિક રીતે તારા માછલીની અંદર આપણે નોટિસ કરી શકીએ. બધા સ્થૂળ ત્વચીના અંદર બરડ તારામાં જનનીય દ્રવ્ય, સમુદ્ર કાકડીમાં શ્વસન ઝાડ, સાગર ગોટામાં ઝાલર દ્વારા અને નાલી પગો દ્વારા પણ શ્વસન જોવા મળે છે. આ નાલી પગ વાળી વાત બહુ વિશેષ એનસીઆરટી માં આપી છે. નાલી પગ છે ને બે કામ માટે હોય. એક તો એના પ્રચલન માટે પણ કામ લાગે અને બીજું સાથોસાથ તેના શ્વસન માટે પણ કામ લાગે. પણ બધા પ્રાણીઓ કઈ નાલી પગ દ્વારા નથી શ્વસન કરતા. જેટલા પ્રાણીઓ છે આ શૂળચર્મીઓ બધા પાસે પોતાનો કોઈને કોઈ ઓપ્શન છે. કોઈ ઝાલર દ્વારા કરે છે, કોઈ શ્વસન ઝાડ દ્વારા કરે છે, કોઈ સીધું જ શરીર સપાટી દ્વારા કરે છે. પાચન માર્ગ હોય છે તે સંપૂર્ણ હોય છે. મુખ નીચેના ભાગે હોય છે અને મળદ્વાર ઉપરના ભાગે હોય છે. આ પણ એક બહુ મોટી વિશેષતા જે પણ વારે વારે પૂછાય છે. મોટા ભાગના આગળના પ્રાણીઓમાં પાચન માર્ગ સંપૂર્ણ અને સીધો જ હોય. પણ અહીંયા એવું છે ને પાચન માર્ગમાં મુખ એના શરીરની નીચે એટલે કે વક્ષ બાજુ હોય છે અને મળદ્વાર શરીરની પાછળની બાજુ ઉપર એટલે કે પૃષ્ઠ બાજુ હોય છે. તો એક ખાસ નોંધમાં લેવાનું છે. આ પરિવહન તંત્ર બંધ પ્રકારે છે. અહીંયા લખી દેજો ખુલ્લા પ્રકારે. બાય પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયું છે, તમારે સમજવાનું છે તેને ખુલ્લા પ્રકારે. ઓકે, આ નોટિસ કર્યું તમે? પરિવહન તંત્ર કેવું રાખવાનું છે? હલો, ખુલ્લું. ખુલ્લું નહીં, બંધ રાખવાનું છે. પ્રિન્ટિંગ મિસ્ટેક થી અહીંયા ખુલ્લું ખુલ્લું ખાલી બે જ જગ્યાએ આવશે ભાઈ, સંધિપાદમાં અને મૃદુકાયમાં, બીજે કશે નહીં. બરાબર? હૃદય છે પણ એનો હૃદયનો અભાવ છે. હૃદય જેવી કોઈ રચના નથી. આગળના જે સમુદાયો જોયા એની અંદર હૃદય હતું પણ અહીં જુઓ પાછું હૃદય ગેરહાજર. તો આમ તમે જુઓ ને ઘણીવાર ઉદ્વિકાસ છે ને એકદમ સમજમાં બેસતો નથી. એવું જરૂર નથી કે એક અંગ આવે પછી એની અંદર લાક્ષણો જટિલ જ થવા જોઈએ. ક્યારેક ક્યારેક તે અંગ ડિસઅપિયર પણ થઈ જાય છે, અદ્રશ્ય પણ થઈ જાય છે અને પાછું થોડા સમુદાયો પછી આવી જાય છે. તો અહીં પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે પણ હૃદયનો સદંતર અભાવ છે. ઉત્સર્જન માટેના અંગોનો પણ અભાવ છે. કચરો જે છે, ઉત્સર્ગ દ્રવ્યો જે છે તે એમોનિયા દ્વારા શરીર સપાટી દ્વારા બહાર નીકળે છે. અને યાદ રાખજો આનું ઉત્સર્ગ દ્રવ્ય ખાલી કયું? એમોનિયા. કારણ કે અહીંયા બધા પ્રાણીઓ કેવા છે? જલજ છે અને જલજ હોવાને કારણે હમણાં જ જે મેં તમને સમજાવ્યું કે ભાઈ એમોનિયાનું જ તે રિલીઝ કરી શકે, એમોનિયાનું ઉત્સર્જન કરી શકે. ચેતાતંત્રની વાત કરીએ તો કમ્પેરેટિવલી સરળ છે. તેની અંદર ચેતા કડી અને ચેતા રજ્જુ જોવા મળશે. ચેતા રજ્જુ કઈ બાજુ હશે? શરીરની વક્ષ બાજુએ કે પૃષ્ઠ બાજુએ? બોલો. વક્ષ. યસ, વેરી ગુડ. અમેરુદંડીમાં બધે જ ચેતારજ્જુ વક્ષ બાજુએ જ આવશે. મેરુદંડી તેને લઈ જઈશું પૃષ્ઠ બાજુએ. જ્યારે હૃદયનું ઊંધું છે. હૃદય અત્યારે બધે જોઈ રહ્યા છો તમે પૃષ્ઠ બાજુએ, પછી આવશે તે વક્ષ બાજુએ. ઓકે, સ્થૂળ ત્વચીઓમાં પણ જુઓ તો લિંગભેદ જોવા મળે છે. પ્રજનનની જો વાત કરીએ, ભિન્ન જાતિઓ મતલબ કે સમજો લિંગભેદ. ફલન કમ્પલસરી બાહ્ય ફલન પ્રકારનું હોય છે અને બાહ્ય ફલન હોવાને કારણે ડિંબ બનવાના અને એ ડિંબ જે છે એનું નામ છે ડ્યુટેરોસ્ટોમ. તો અહીંયા જે ડિંબનું નામ નવું આવ્યું યાદ રાખવાનું છે. કયું નામ છે બેટા? ડ્યુટેરોસ્ટોમ. ને આ જે ડિંબ બને છે તેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ વાળા હોય છે અને પછી જ્યારે ત્યાં મેટામોર્ફોજેનેસિસ થાય એટલે કે કાયાંતરણ થાય છે પછી તેઓ અરીય સમમિતિ ધરાવતા પુખ્ત પ્રાણીઓમાં કન્વર્ઝન પામી જાય છે, રૂપાંતરિત થઈ જાય છે. તો ડિંબનું નામ શું વાંચી રહ્યા છો તમે? બોલો એકવાર. શૂળચર્મીના ડિંબનું નામ ડ્યુટેરોસ્ટોમ. યસ. તો એની સાથે આપણું ડિસ્કશન શૂળચર્મી માટે પણ ખતમ થાય છે. કેટલાક શૂળચર્મીમાં ખાસ જે પુનઃસર્જનની ક્ષમતા પણ જોવા મળે છે. યસ, આ એક પોઈન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ, નોટિસ કરજો બેટા, પૂછાય છે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તમે ગુસ્સા આવે તો શું કરો? આપણને ગુસ્સા આવે તો આપણે શું કરીએ છીએ? કોઈને કઈ કેવું છે? આપણે ગુસ્સો આવે તો આપણો હાથ કાપીને ફેંકી દઈએ છીએ? તમારી આંગળી તોડીને ફેંકી દો છો તમે? આ પ્રાણીઓ એવું કરે. આ પ્રાણીઓ એવું કરે કારણ કે એને ખબર છે કે ભાઈ હું અંગ તોડીને ફેંકી દઈશ ને તો બીજું અંગ આવી જવાનું છે.
એટલે ગુસ્સો દર્શાવવા માટે હે ને ક્યારેક ક્યારેક પોતાના જ અંગો જે છે ને એને બહાર ફેંકી દે, પોતાના શરીરમાંથી એનો ત્યાગ કરે. બોલ, આવું કોઈ દિવસ સાંભળેલું તમે? તો સાંભળો આજે પહેલી વાર, અને સાંભળો બી અને યાદ બી રાખો. ખાસ કરીને આ પ્રાણીઓ, કયા પ્રાણીઓમાં? સૂરચરમી. જુઓ લખો કે તેઓના હસ્ત સંરક્ષણ માટે તોડી નાખે ને આ ઘટનાને તેઓ સ્વાંગોચ્છેદન કહેવાય. પોતાના જ અંગોનું ત્યાગ કરવો, પોતાના જ અંગોને ફેંકી દેવા બહારની તરફ, એને કહેવાય છે સ્વાંગોચ્છેદન. અને અંગ્રેજીમાં એક નામ આપવાનું છે એને એવિસેરેશન. તો આ વર્ડ પણ યાદ રાખો. સ્વાંગોચ્છેદન તો યાદ રાખશો જ, પણ આ એવિસેરેશન વર્ડ તમને વંચાઈ રહ્યો છે તમારી સ્ક્રીન ઉપર, એ પણ યાદ રાખો કે ક્યારેક ક્યારેક તે ગુસ્સામાં કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું કરે છે? અંતરાલી અંગોને ફેંકી દે છે, પોતાના અંદરના અંગોને બહાર ફેંકી દે છે, એનો ત્યાગ કરે છે. અને આ ઘટનાને કહેવાય છે એવિસેરેશનની ઘટના અથવા તો સ્વાંગોચ્છેદનની ઘટના. કારણ એ અંગ જો તે ફેંકી દેશે તો એને ખબર છે કે તે પુનઃસર્જન એને કરી શકે છે. તમે એવું કરવા જજો કાલે. થાય છે? બીજું અંગ આવે છે? જોજો. આવે? ના આવે. એટલે આપણી પાસે આવું કઈ ભાઈ આવું કઈ આપણે કરતા નથી, પણ આ પ્રાણીઓને ખબર છે કે આપણને કોઈ ફરક પડતો નથી, તે નવું અંગ બની જશે અને આથી તેઓ આ ઘટના દર્શાવે છે સ્વાંગોચ્છેદન. યસ. તો આ હતું સૂળચરમી વિશેનું ડિસ્કશન. અને અહીંયા સૂળચરમી પણ ખતમ થાય છે, અને હવે આપણે સમુદાય પર આગળ જઈશું કાલના લેક્ચરમાં. ઓકે સર, ત્યાં સુધી કોઈ ડાઉટ હોય તો પૂછી લો. સર ગરોળીનો સમાવેશ બી આમાં જ થાય ને? ગરોળિયામાં ના આવે બેટા, ગરોળી તો તો? સરીસૃપમાં આવે.